હે ગાઈસ, નવા દિવસમાં સ્વાગત છે નવા બ્લોગમાં. આજે ઉઠવામાં લેટ થઈ ગયું બિકોઝ ગઈકાલે રાત્રે મેચ સારો હતો અને પછી ઊંઘ નથી આવતી એટલે બહુ લેટ થઈ ગયું હતું. 1-1:30 વાગી ગયો હતો એટલે આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું. 8:30 8:30 એટલે હવે સીધા જશું ઓફિસ. પ્રાંશુલ રમે છે કંઈક વિચિત્ર પ્રકારની ગેમ. પ્રાંશુલ કઈ રીતે રમે છે? ઓહ, સ્પાઈડરમેનને નાખે છે કાંસકાથી પુશ કરીને સ્પાઈડરમેનને ઘા કરે છે. કરો તો લે, શું મતલબ છે પ્રાંશુલ? કાંસકાથી કેમ ઘા કરે છે? આજે પણ વાદળ છાયું વાતાવરણ અને તડકો બંને સાથે છે અને ગરમી એઝ યુઝ્યુઅલ ચરમસીમા ઉપર. જોઈએ આજે વરસાદ પડે છે કે નહીં. રોજ વરસાદના નામે જુગાર રમતા હોય એવું લાગે છે. રોજ આશા સાથે નીકળીએ છીએ કે વરસાદ આજે આવશે પણ નથી આવતો. આજે અહીંયા છે રોડ બંધ. આજે એક નવી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે. આગળનું ડાયવર્ઝન જેને આપણે એસ્કેપ કરવા માટે આ રોડ લેતા હતા, હવે અહીંયા બી ડાયવર્ઝન આવી ગયું છે થેન્ક્સ ટુ એએમસી. એટલે તમે કઈ રીતે ના નીકળી શકો એવો પૂરો પ્રયાસ ચાલુ છે. હવે આના માટે નવું ડાયવર્ઝન ગોતવું પડશે આને અવોઇડ કરવા માટે. કોલંબસનો એક 6 મહિનાનો કોર્સ આવે છે. કોલંબસ બધા જાણતા હશો, અમેરિકા જેણે શોધ્યું હતું. 6 મહિનાનો કોર્સ કરીને પછી જ અમદાવાદમાં રહેવા આવવું, કેમ કે રોજ તમારે નવા રસ્તાઓ ગોતવા પડશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના. સેમ 2 પોઈન્ટ હોય જ્યાં તમે રોડ ટ્રાવેલ કરતા હો તો બી તમારે નવા રસ્તાઓની જરૂર પડશે, કેમ કે કયા રસ્તા બંધ હશે યુ નેવર નો. એટલી બધી લેટેસ્ટ અપડેટ તો ગૂગલ મેપમાં બી નહીં મળે કે યાર આ રસ્તો આજે બંધ છે, આ રસ્તો ખુલ્લો છે, કેમ કે ગૂગલ મેપને બી એ વસ્તુ ટ્રેક કરવા માટે થોડો ટાઈમ લાગે છે. આઈ થિંક એએમસીએ નવો રોડ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે મોસ્ટ પ્રોબેબલી આજે જ વરસાદ આવવો જોઈએ, કેમ કે અધરવાઇઝ યુઝર એક્સપિરિયન્સ સારો રહી જશે. થોડો ઘણો યુઝર એક્સપિરિયન્સ બગાડવા માટેની પૂરેપૂરી કોશિશ થશે આજે. અડધો કચરો તો નીચે જ પડી ગયો. લેટેસ્ટમાં હવે અહીંયા પણ ગટરનું પાણી બહાર નીકળી ગયું છે. હજી વરસાદ પડ્યો નથી બાય ધ વે, અને આ હાલત છે. વરસાદ પડશે પછી નેક્સ્ટ લેવલ. ગટરને અને આ સિટીને નથી કાંઈ બરાબર કોમ્બિનેશન. કેટલી મોટી ગટર છે એ ઇનફ કહેવાશે એ હજી લોકો ફિગર આઉટ નથી કરી શકતા. એટલે દર વખતે ગટરનું કામ છે એ ડ્યુઝ હોય છે. ફાઇનલી પહોંચી ગયા છીએ ઓફિસ. રિઝ્યુમ કરીએ આઈધર ઇન બિટવીન ઓર ઓફિસ અવર્સ પછી. ઓફિસ અવર્સ થઈ ગયા છે પૂરા, જાય છે ઘરે. મેઇન રોડ ઉપર ટ્રાફિક, સો અગેન ઇન્ટરનલ રોડ લઈએ છીએ. અને ઇન્ટરનલ રોડ ઉપર ટ્રાફિક મળે ત્યારે ડાયવર્ઝન લઈએ છીએ. આજે એક વધારે ડાયવર્ઝન ડિફોલ્ટ છે, કેમ કે સવારે જે રસ્તેથી આવતા હતા એ રસ્તો ઓલરેડી આગળથી બંધ છે, તો ત્યાં ચેક કરવાની કોઈ જરૂર નથી. ત્યાંથી ડાયરેક્ટ ડાયવર્ઝન જ લઈ લેવાનું છે. બધા લિટરલી ડેડલોક ક્રિએટ કરી નાખે છે. એકબીજા ઉપર ડિપેન્ડન્ટ, કોઈ હલી ના શકે એવી રીતે ડિપેન્ડન્ટ. આજે ઘરે કોઈ નહીં હોય, સ્કૂટર નથી. તો ચાવી ગોતવી પડશે બેગમાંથી.
ઓકે તો જઈએ છીએ ઘરે આવી ગયા છીએ અને ઘરની બહાર અત્યારે જોરદાર માહોલ દેખાય છે એકદમ બ્રાઇટ લાઇટ ક્યાં જઈ આવ્યો પ્રાંશુલ કયા ગાર્ડનમાં એનું નામ નથી આવડતું શું કર્યું ગાર્ડનમાં કોની યારે ઓક્સિજન પાર્ક દોડા દોડી કરી વાહ ઓ આવી ગયો આ છે મારી પાછળ અમદાવાદ સિટી કેમેરાની ફ્રન્ટ કેમેરો ઠીકઠાક છે આ ફોનનો રેર કેમેરામાં થોડુંક સારું રિઝલ્ટ આવે છે રેર કેમેરાથી ચેક કરી જોઈએ કેવું દેખાય છે ઓકે તો આ છે રેર કેમેરો સિટીનો વ્યૂ સારો છે છૂટી છવાઈ લાઇટો એવું દેખાય છે ઓકે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ ઓકે ગુડ નાઇટ બાય બાય